રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 મહિલાઓના મોત થયા છે. હાઈવે પર આવેલા સિદરી ગામ નજીક આ અકસ્માત સર્જાયો છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 4 મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા છે. રાજકોટ બસ સ્ટેશનમાં એસટી બસની અડફેટે એક મુસાફરના મોતની ગંભીર ઘટના બની છે. રાજકોટ બરવાળા રાજકોટ રૂટની એસટી બસ સ્ટેશનની બહાર નીકળી રહી હતી તે દરમિયાન બ્રેક ફેલ થઈ હતી અને ત્યાંથી પસાર થતા મુસાફરને અડફેટે લીધા હતા. ત્યારબાદ બસ પિલર સાથે પણ અથડાઈ હતી. ઘટના સ્થળે જ મુસાફરનું મોત થયું છે. દક્ષિણ ગુજરાતમાં 48 કલાક ભારે વરસાદની આગાહી. ચોટીલા, ઉના, મહુવામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં નુકસાનીની ચિંતા. શક્તિ વાવાઝોડું ધીમું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું. ગુજરાતના હવામાન વિભાગે 7 થી 13 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ચોટીલા, ઉના, મહુવા અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મધ્યમ અને ભારે ડ્યુટી ટ્રકો પર 25% ટેરિફની જાહેરાત કરી છે. આ ટેરિફ 1 નવેમ્બરથી અમલમાં આવશે. જોકે તે અગાઉ 1 ઓક્ટોબરથી શરૂ થવાની યોજના હતી. ઉદ્યોગ અધિકારીઓએ ખર્ચ, સપ્લાય ચેઇન અને સ્પર્ધા અંગે ચિંતા વ્યક્ત કર્યા પછી આ સમયમર્યાદા મુલતવી રાખી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આ જાહેરાત કરી હતી, જેમાં તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી શેર કરી હતી. આ પગલું અમેરિકન ઉત્પાદકોને વિદેશી સ્પર્ધાથી બચાવવા માટે લેવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મોટી દુર્ઘટના બની છે. બરઠી વિસ્તારમાં બુધવારે એક ખાનગી બસ પર ભૂસ્ખલન થતાં 12 થી વધુ લોકોના કરુણ મોત થયા છે. મળતી માહિતી અનુસાર બસ પર અચાનક પહાડનો કાટમાળ પડતા મુસાફરો બસમાં દબાયા હતા. સ્થાનિકો અને તંત્રએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. જેસીબીની મદદથી બસને તોડીને મુસાફરોને બહાર કાઢવા પડ્યા હતા. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.